અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ દ્વારા તાકીદ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી સમગ્ર શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરી દેવાયું છે. દિલ્હીની એક હોટલમાં લાગેલી આગ જેવી ઘટના અમદાવાદમાં ન બને તે માટે ફાયર વિભાગ સભાળું જાગ્યું છે. શહેરમાં મોલ, મલ્ટીપ્લેક્સ, હોટલ, રેસ્ટોરન્ટ અને હોસ્પિટલ જેવી જાહેર ભીડવાળી જગ્યાઓ પર ઇમરજન્સી એક્ઝિટના દરવાજા પરથી ડિજિટલ લોક તાત્કાલિક હટાવી લેવા કડક સૂચના આપી છે. આદેશનું પાલન ન કરનાર એકમોને 48 કલાકની નોટિસ આપીને સીલ કરવા સુધીની કાયદેસરની કાર્યવાહી કરાશે. બિલ્ડિંગમાં આગ લાગે ત્યારે શોર્ટ સર્કિટના કારણે સૌ પ્રથમ પાવર સપ્લાય ખોરવાઈ જાય છે. જો પાવર કટ થાય અને બેકઅપ બેટરી સિસ્ટમ ફેલ થાય તો આ ડિજિટલ લોક કાયમી ધોરણે લોક મોડમાં આવી જાય છે, જેને મેન્યુઅલ ખોલી શકવા અશક્ય બને છે. વળી તીવ્ર ધુમાડા અને ગરમીને કારણે સેન્સર્સ પણ કામ કરતા બંધ થઈ જાય છે, જેના લીધે લોકો અંદર જ ફસાઈ જાય છે. પ્રકારની બિલ્ડિંગ્સ હોય, રેસિડેન્શિયલ હોય, કોમર્શિયલ હોય, હોટલ, મોલ, મલ્ટીપ્લેક્સ હોય, કોઈપણ પ્રકારની બિલ્ડિંગ્સમાં જે ઇમરજન્સી એક્ઝિટ છે, ભાગવાનો રસ્તો, ઇમરજન્સી એક્ઝિટ ઇવેક્યુએશન પ્લાન જે છે એ પ્રોપર હોવો જોઈએ નંબર 1. અને એમાં જે ઇલેક્ટ્રોમેગ્નેટિક ડોર હોય કે જે ઇલેક્ટ્રિકલ સાથે કનેક્ટેડ હોય, બેટરી સાથે કનેક્ટેડ બને એટલા એને ઓપન રાખવા. અને ગુજરાત ફાયર પ્રિવેન્શન લાઈફ સેફ્ટી મેજર્સ એક્ટ 2013 જે છે, NBC, GDCR, BISનું ટોટલી પાલન કરવું. કારણ કે કોઈપણ બિલ્ડિંગ્સની અંદર આગ લાગે ત્યારે ભાગવાનો જે રસ્તો છે, જો એ લોક થઈ જાય તો ઘણા લોકો મૃત્યુ પામે છે. એવું ના થાય. એડવાન્સ પ્લાનિંગ, ફાયર પ્રિવેન્શન પોઈન્ટ ઓફ વ્યૂ, ઇમરજન્સી એક્ઝિટના તમામ રસ્તાઓ એ 24/7 ઓપન હોવા જોઈએ, ભાગવાના રસ્તા ખાસ, જેથી કરીને કોઈપણ ફાયરની ફ્લેમ, હીટ, સ્મોકમાં ત્યાંની પબ્લિક જે છે એ લોકો ઇઝીલી ઇવેક્યુએશન ભાગી શકે અને બહાર એસેમ્બલી પોઈન્ટ સુધી પહોંચી શકે. અમદાવાદ ફાયર અને ઇમરજન્સી સર્વિસ દ્વારા અંગે તાકીદ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત અધિકારીઓની અલગ અલગ ટીમો બનાવી સમગ્ર શહેરમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરી દેવાયું છે. સામાન્ય રીતે સુરક્ષા માટે વપરાતા ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ લોક આગ અકસ્માત સમયે સૌથી મોટો ખતરો સાબિત થાય છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ફાયરને સૂચના આપી છે કે કોઈપણ પ્રકારના રેસિડેન્શિયલ બિલ્ડિંગ હોય, મોલ હોય, મલ્ટીપ્લેક્સ હોટેલ હોય અને હોસ્પિટલ હોય, તેમાં ઇમરજન્સી ઇવેક્યુએશન પ્લાન કે જે ભાગવાનો રસ્તો હોય તે પ્રોપર હોવો જોઈએ અને તેમાં ઇલેક્ટ્રોમેગ્નેટિક ડોર જે ઇલેક્ટ્રિક સાથે કે બેટરી સાથે કનેક્ટેડ ન હોવા જોઈએ. ફાયરના નિયમો છે તેનું પાલન થવું જરૂરી છે. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ TV ન્યૂઝ, સુરત.